રાતના વાડીએ ગોઠવી નાખ્યો પ્રોગ્રામ. ઈ તે પાછો લીલા સૈણા ફોલાવવા માટે દેશ વિદેશથી મોટા મોટા જટિયાવાળા કારીગર બોલાયા. એક કારીગર તો 3 દિવસથી નતો આવ્યો ને તેના માથામાંથી બરફ વર્ષા થતી હતી. તે પહેલામાં ઘઉંનું તેલ ગરમ કરવા મૂક્યું ને ગરમ તેલમાં આદુ અને ડુંગળીની પેસ્ટ નાખીને એવી સમસમાટી બોલીને તો ઠેઠ આફ્રિકા લગીની સુગંધ પોઈ. પછી તો લાલ સમસમતા દેતો આમાં પાપડ શેકી નાખ્યા. શાક બનીને તૈયાર થઈ ગયું. બધા બેજા ખાવા. બધા પોતપોતાના ઘરેથી એક બે રોટલા લઈને આવ્યા હોય. અને આ શાકમાં જે ભેળસેળ સાબિત કરશે ને 25 રૂપિયાનું ઇનામ. માર્કેટ તો બાકી આ ભાઈનું હે લાલ ટમેટા જેવું દેખાય છે બધું. મહેમાન ઘરે જવા રાજી નતા ધક્કો મારીને કાઢવા પડ્યા. અને આ પ્રોગ્રામના સ્પોન્સર હતા નેતાજી. ધીસ ઇઝ ગોલ્ડ સંસ્કારી છોકરો. બીજે દી હવારમાં પછી મહેમાનને ચા અને શરબત બે પાઈ દીધું. કોઈ મોરે આવવા દો ને સિરિયસલી લઈ લીધેલું. જુનાગઢ થી આવીને ઘરે ગયો જ નતો. થેલો પડતો ઈસાભાઈની દુકાન. ઘરે આવીને મહેમાનને ચા પાણી પીવરાઈને પછી તગડી મૂકી. હાલો તે મહેમાન ગતિમાં કઈ ભૂલચૂક થઈ હોય તો તમારીથી થાય કરી લીજો. અને હા તમને કહેવાનું તો રહ્યું મારા ભાઈબંધે ચાલુ કર્યું સણિયા ચોળી. જ્યાં તમને બહેનો માટે ઘણી બધી વેરાયટીમાં સણિયા ચોળી ભાડેથી મળી રહે છે. એ પણ એકદમ વ્યાજબી ભાવમાં અને ક્વોલિટીમાં. બહેનો માટે દુલ્હન સેટ અને કટલેરીની ઘણી બધી આઈટમો અવેલેબલ છે. તો તમારે કોઈ ઘરમાં કે હગાવાલામાં કોઈના લગ્ન આવતા હોય અને વાળ સ્ટ્રેટ કરાવવા હોય કે દુલ્હન સેટ કે ચણિયા ચોળી ભાડે જોતી હોય તો એના માટે મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે. જલ્દીથી કોન્ટેક્ટ કરો.